એક આગેવાન એમ કહે કે વિક્રમભાઈ અમે બોલાવ્યા ના આવ્યા કે અમારે કામ હતું ને ના આવ્યા. હજી કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસની વિચારધારા ગમે છે. કોંગ્રેસી છું, કોઈ લડશે તો એના માટે ટાઈમ હશે તો મત માગવા આવીશ. દેવો કે ન દેવો એ જનતાનો અધિકાર છે, માગવો એ મારો અધિકાર છે અને હું કામ કરીને માગું છું. કાંઈ નથી કરતા એ માગે છે. રૂટીન કામ તો થવાના છે. જેવું કામ થાય એટલે તરત પ્રેસ નોટ તૈયાર હોય. મિનિસ્ટરની મહેનતથી, સાંસદના મહેનતથી, ધારાસભ્યના મહેનતથી ફલાણું કામ થઈ ગયું. તો 80% નથી થતા એ કેની મહેનતથી નથી થતા ભાઈ? આ ઇટકા છે એમાં કઈ કરો ને. કોણ ના પાડે? મહેનતમાં એક કોંગ્રેસ વાળો ના પાડતો હોય તો કયો અમારા પ્રયત્નથી થયું, અમારી રજૂઆતથી થયું. મને મેડિકલ કોલેજ આપી દીધી હતી વિજયભાઈ રૂપાણીએ. હવે પાછું કઈ ઠેકાણું નથી તો કઈ કરો ને. થઈ જાય તમારી મહેનતથી અને નથી થતું એ બધું. અને છતાં પબ્લિકને મજા આવે છે. આવતો યુગ આનાથી ખરાબ આવવાનો છે. મેં કીધું ને, માણા મરણીયો થાય ને પછી કોઈની મરદાને વીજળીનો ભો ન હોય. હવે હું થોડુંક વધારે ખુલીને બોલું છું. મેં કીધું ને, મત નથી જોતો, ચૂંટણી નથી લડવી, વાત પૂરી થઈ ગઈ.